બે દિવસ અગાઉ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા દશામાના મંદિરે વિજ્ઞાન જાથાની ટીમ આવી હતી અને વિજ્ઞાન જાથાની ટીમે અહીં આવીને સર્ચ કરીને એમ કીધું કે આ મંદિરમાં ધતિંગ કરવામાં આવી રહ્યા છે। ત્યારે જે ભૂઈ છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે અસલમાં આખી ઘટના શું બની હતી। બેન, શું કહેશો? આ વિજ્ઞાન જાથાની ટીમ અહીં આવી હતી, એ દિવસે અસલમાં આખી ઘટના શું બની હતી, તમારી સાથે શું થયું? હું તો મંદિરમાં ઘરમાં હતી, પ્રસાદ બનાવતેલી। પછી 4 વાગ્યાનો સમય, 4 વાગે પોલીસ આવી મને કે ડબ્બો હટાવી લો, હજુ તમારા માટે સારું છે એમ। પણ મેં ડબ્બો અમારા ઘરમાં એકને નહીં બધાને કે ડબ્બો હટાવી લો, તો મેં નહીં કહી શકતી કે ડબ્બો હટાવી લો। મેં કઈથી જાણતી નથી તો હું ડબ્બો કઈથી હટાવું? ટોર્ચર બહુ કરી, મારો અપ્પા ચાલતો હતો અને મને ટોર્ચર એટલે પાઇપ હટાવી લો, હું પાઇપ કઈથી હટાવું? જોયા વગર ક્યાં હટાવું મેં? પછી કે ચક્રા હટાવી લો, મેં ચક્રા કઈથી હટાવું? અને મારો ફોન તો હું જઈને તો મારો ફોન જમે કરી દીધો, મને કોઈ ફોન નહીં કરવા દીધો। પોલીસ વાળા લેડીઝ હતા, મારો ફોન લઈ લીધો। એવું કહી રહ્યા છે કે મંદિરમાં ધતિંગ થાય છે, આવી કોઈ ઘટના નથી, એની પાછળ વિજ્ઞાન છે। તમારી દ્રષ્ટિએ એની પાછળની હકીકત શું? હું તો એટલું જ કહેવા માંગુ કે કોઈ કરાવવા વાળું છે, 2 ટોપી છે, એમને કંઈક પૈસા મળ્યા છે, એમને કંઈ લોજ મળી છે એટલા માટે કંઈક કર્યું હોય। બાકી ભગવાન કોઈ કલંકિત નહીં। માણસો માનવી હોઈ શકે પણ મારા ભગવાન કલંકિત નહીં, મારો સનાતન ધર્મ કલંકિત નહીં। અત્યારે તમારી આંખમાં આંસુ છે, કેટલું મન દુઃખ થયું છે, કેટલી લાગણી દુઃખી? મને તો તેદાને મન દુઃખ થયું હતું, પણ મેં તેદાન વરત હતું એટલે મને ખુશ રાશી છે ભગવાને, એટલા માટે મારું તેદાન મોડું હસતું હતું। કેમ હસતું હતું એ તો મારા ભક્તોને જ ખબર હતી, બહાર જ હસતું હતું, અંદર તો બરતું હતું। મને તેદાન પુરાવા આલ્યા હોત તો હું અહીં સ્વીકારી લેતી। મને તેદાન પુરાવા ના ડબ્બા ના આલ્યા, ના પાઇપ ના આલ્યા, ના ચક્ર ના આલ્યા। મને તેદાન અહીં બધા મારા ભક્તો, મને કેમ મારા ભક્તો વચ્ચે પુરાવા ના આલ્યા એ મને વધારે અફસોસ છે। મારા ભક્તો વચ્ચે મને પુરાવા, લાખો ભક્તો મારું લાઈન હતું તો મને કેમ પુરાવા નહીં આપ્યા? તો મને પોલીસ સ્ટેશન જઈને કેમ ટોર્ચર કરી સાહેબ એમને? એ લોકો કે ઘી પાડે તો એમને એવું કીધું, એ સાહેબ જ પૂછતા હતા, મેં ઘી પાડે તો માં કે તમે બંધ કેમ નહીં કરી? તો જો તમને અપરાધ હોય તો મને ઘીને કોઈ લેવા દેવા નહીં, અને તમે કહેતા હોય તો હું કોણ પકડીને કહીશ કે માફી માગીને કહીશ માને? મેં એમની જોડે માફી નહીં માગી, મા જોડે ત્યાં માગી હતી કે હું માફી માગીને માને કહીશ કે માં તું આ બંધ કરી દે, કળિયુગ છે, આપણે ભગવાનને માનવું છે, નહીં જોઈએ। મેં એ માફી માગી હતી, મેં એની જોડે માફી નહીં માગી। હા, માફી માગી હોય તો મારો વિડીયો મને હાજર કરે। મન નહીં તોડી શકતા માના ભક્તો આસ્થા મંદિર ઉપરથી કોઈ સમય નહીં તોડે। હું તો આજે છું ને કાલે નહીં, હું નહીં હોય તારે મંદિર પર આસ્થા નહીં તૂટે, અને હું હશે તોય આસ્થા મંદિર ઉપર નહીં તૂટે। કે હું તમને કોઈ લીગલ એક્શન લેવાના છો? વિચારીએ ચાલુ છે। બિલકુલ, તો આ ભુઈજી હતા। ખાસ કરીને વાત કરીએ તો 2 દિવસ અગાઉ જ વિજ્ઞાન જાથાની ટીમ જે છે તે વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત જે દશામાનું મંદિર છે ત્યાં પહોંચી હતી, અને એ ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ મંદિરમાં અસલમાં ધતિંગ કરવામાં આવી રહ્યા છે, જેવું ત્યાં બતાવવામાં આવી રહ્યું છે તેવું છે નહીં। પરંતુ અત્યારે મંદિરના સંચાલકો છે તેઓ એમ કહી રહ્યા છે કે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા તેમની સાથે જોર જબરદસ્તી કરવામાં આવી હતી, તેમને ધમકાવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ જે માફીપત્ર છે તે લખવામાં આવ્યું હતું। ત્યારે સમગ્ર મામલે તેમના દ્વારા આગળની જે પ્રક્રિયા છે કાયદાકીય જે કંઈ થતી હશે તે કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વાઘોડિયા રોડ પર દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળવાની ઘટના ચર્ચાનો વિષય બની હતી। આ વાત તરકટ હોવાનું વિજ્ઞાન જાથાએ સાબિત કરી બતાવ્યું છે। ઉલ્લેખનીય છે કે મઢ પર જાથાના જયંત પંડ્યા અને પોલીસ પહોંચ્યા હતા અને સમગ્ર લીલાનો પર્દાફાશ કર્યો છે। સાથે જ દશામાની ભૂઈએ લેખિત કબૂલાત આપી કે ઘીનું તરકટ કર્યાનું કબૂલીને માફી પણ માંગી લીધી। ઉલ્લેખનીય છે કે જાથાએ સાંઢણી તપાસતા ઘરના સદસ્યોનું સમગ્ર કારસ્તાન બહાર આવ્યું। સમગ્ર મામલે ભૂઈ સીતાબા ગણપતસિંહ ગોહિલ પુત્ર ડ્રાઈવર સતીશસિંહે કબૂલાતનામામાં સહી કરી સમગ્ર ઘટના મામલે માફી પણ માંગી છે। સમગ્ર મામલો છે બેબુનિયાદ તૂટ સાબિત થયો છે। ભૂઈ અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે। આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે। જે પ્રકારે ભૂઈ છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે। તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે। અને વાઘોડિયા રોડ પર દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળવાની ઘટના ચર્ચાનો વિષય બની હતી। આ વાત તરકટ હોવાનું વિજ્ઞાન જાથાએ સાબિત કરી બતાવ્યું છે। ઉલ્લેખનીય છે કે મઢ પર જાથાના જયંત પંડ્યા અને પોલીસ પહોંચ્યા હતા અને સમગ્ર લીલાનો પર્દાફાશ કર્યો છે।
સાથે જ દશામાની ભુઈએ લેખિત કબૂલાત આપી કે ઘીનું તરકટ કર્યાનું કબૂલીને માફી પણ માંગી લીધી. ઉલ્લેખનીય છે કે જાથાએ સાંઢણી તપાસતા ઘરના સદસ્યોનું સમગ્ર કારસ્તાન બહાર આવ્યું. સમગ્ર મામલે ભુઈ સીતાબા ગણપતસિંહ ગોહિલ પુત્ર ડ્રાઈવર સતીશસિંહે કબૂલાતનામામાં સહી કરી સમગ્ર ઘટના મામલે માફી પણ માંગી છે. સમગ્ર મામલો છે બેબુનિયાદ તૂટ સાબિત થયો છે. ભોઈ અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે. આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે. જે પ્રકારે ભોઈ છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે. અને વાઘોડિયા રોડ પર દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળવાની ઘટના ચર્ચાનો વિષય બની હતી. આ વાત તરકટ હોવાનું વિજ્ઞાન જાથાએ સાબિત કરી બતાવ્યું છે. ઉલ્લેખનીય છે કે મઢ પર જાથાના જયંત પંડ્યા અને પોલીસ પહોંચ્યા હતા અને સમગ્ર લીલાનો પર્દાફાશ કર્યો છે. સાથે જ દશામાની ભુઈએ લેખિત કબૂલાત આપી કે ઘીનું તરકટ કર્યાનું કબૂલીને માફી પણ માંગી લીધી. ઉલ્લેખનીય છે કે જાથાએ સાંઢણી તપાસતા ઘરના સદસ્યોનું સમગ્ર કારસ્તાન બહાર આવ્યું. સમગ્ર મામલે ભુઈ સીતાબા ગણપતસિંહ ગોહિલ પુત્ર ડ્રાઈવર સતીશસિંહે કબૂલાતનામામાં સહી કરી સમગ્ર ઘટના મામલે માફી પણ માંગી છે. સમગ્ર મામલો છે બેબુનિયાદ તૂટ સાબિત થયો છે. ભોઈ અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે. આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે. જે પ્રકારે ભોઈ છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે.